સુરત શહેરમાં ખાડીપુર મામલો. ખાડીપુર ટાળવા જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન બનાવ્યો. મેગા પ્લાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો. બારડોલીથી ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવે છે. આ પાણી રિંગ રોડ પાસે આવેલ છેડછા ગામથી તાપી નદીમાં ડાયવર્ટ કરી ખાડીપુર ઉકેલી શકાય. તાપી નદીમાં વાલક પાસે આ પાણી ડાયવર્ટ કરી શકાય. 12 બાય 12 ડાયામીટરની પાઇપલાઇન નાખી ખાડીપુર ટાળી શકાય. વાલક પાસે તાપી નદીમાં વરસાદી પાણી વાળી શકાય. મથુર સવાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. સુરત શહેરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ. આ શહેરને દર 2-3 વર્ષે ખાડીપુર આપણને પરેશાન કરે છે, હેરાન કરે છે. એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે. લોકો ખૂબ પરેશાન થાય છે. આ પૂરમાંથી બચી શકાય એનો સુઝાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે. કેવી રીતે બચી શકાય? તો સૌરાષ્ટ્રની અંદર 115 ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે. એના 4 રૂટ મળી અને લગભગ 2000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. તો ફક્ત આપણે તો 7 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ 200 ફૂટના એરિયામાં બની રહ્યો છે. તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ 2 પાઇપ નાખવામાં આવે છે 12 બાય 12 ફૂટના એરિયાના, જેમાં ટ્રક વયા જાય આવા, અને એને 5000 હોર્સ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે, પાઇપના નાખવામાં આવે, પ્રેશર કરવામાં આવે. એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે. આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે. કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી. અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટા ભાગે બચાવી લીધું છે. એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, CR પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે. અને હું રૂબરૂ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન કરીશ. કેટલું નુકસાન થતું હોય, કેટલી અગવડતા પડતી પૂરના કારણે? પૂરના કારણે